દાંતા તાલુકામાં રાજમણી વિદ્યાલય સનાલી ખાતે એક શરમજનક બાબત આવી સામે। 2 દિવસથી બાળકોને નથી મળી રહ્યું પાણી। આ શાળામાં 1 થી 8 ધોરણ અને 12મા ધોરણમાં ભણે છે વિદ્યાર્થીઓ। 2 દિવસથી પાણી ન મળતા બાળકો બહાર મેન હાઈવે પર આવેલ હેન્ડપંપથી પાણી ભરવા મજબૂર બન્યા। આદિવાસી બાળકો બહારથી પાણી પીવા થયા હતા મજબૂર। સ્થાનિક લોકોએ વિડીયો બનાવીને કર્યો વાયરલ। અમારી ચેનલ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી। સનાલી શાળાનો શરમજનક વિડીયો આવ્યા સામે। રિપોર્ટર રાજેશ ઠાકોર, દાંતા। એટલે રોજ સવાર જ લઈ જવાનું હે? રોજ સવાર જ લઈ જવાનું પાણી નાહવા માટે લઈ જવાનું? હા, હું એમ કહું બેટા નાહવા માટે રોજ લઈ જવાનું, હેડપંપથી લઈ જશો 2 દિવસથી? તમારી શાળાનું કેન્દ્રીય શાળા ને? કેન્દ્રીય શાળા ને? બરાબર, ઓકે, ચલો, ગુડ નાઇટ। પૂછ્યું છે સંચાલક સરકાર ગ્રાન્ટ નહીં આવે? તમે પાણી દોસ્તી આવ્યા છે આટલે દૂર? હે, બધા પાણી દોસ્તી આવ્યા છે ને? બોલો, પાણી દોસ્તી આવ્યા છો? એટલે કે ક્યારનું પાણી નથી? ક્યારનું પાણી નથી મને કહો? હા, કાલનું પાણી નહીં બેટા? એટલે કેમ આ લોકો ટેન્કરની કોઈ વ્યવસ્થા કરતા જ નહીં? તમે હેડપંપ પર શું લેવાય બેટા? પાણી ભરવા? સરસ। તો કેમ શાળાના કોઈ આચાર્ય સંચાલકને કોઈ જવાબદારી છે જ નથી? હે, તમે બધા પાણી ભરવા આવી જાઓ? એટલે પીવા માટે કે નાહવા માટે? પીવા માટે લેવાય છો એમ? બરાબર। હા, તો કઈ વાંધો નથી। કયા ધોરણમાં ભણો છો બેટા? 7માં ને? 6, 7, 8 ને? બરાબર। કેટલા દિવસથી બેટા બને? કાલથી ને? ભાઈ તમારા વિદ્યાર્થીને પૂછ્યું છું કેટલા દિવસથી બને? 2 દિવસથી બને ને? મોઢું લપાડો ને, સરપંચ છું હું, અહીંયા હું સ્થાનિક છું। આપી આદિવાસી છે, ડરવાનું નહીં, કોઈ પણ બાબતે ડરવાનું નહીં। કેમ કે આદિવાસી છીએ, કેમ કે એમને પાણી નથી તો પાણીની વ્યવસ્થા કરવી જોઈએ ને બાળકો માટે। હે, તો 2 દિવસથી આ લોકો મોટર ત્યાં નહીં કરતા? પાણી માટે તમે રોડ ઉપર રખડો છો ને? સારું, કઈ વાંધો નહીં, હું કાલે સાહેબને ડીપીઓને જાણ કરી દઉં, જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરી દઉં। હો,